ડભોઈ સરિતા રેલવે ફાટક ઉપર બીજી બાજુ બ્રિજનું કામ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ ધીમી ગતિથી ચાલતું હોય જેને કારણે વારંવાર વાહન ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને ડભોઈ ગામમાં ટ્રાફિક વાળી દેવામાં છે તો ડભોઈના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે જેને લઈને વ્યાપારીઓને ધંધા રોજગારમાં મોટી તકલીફો પડે છે. વહેલી તકે સરિતા રેલવે ફાટકનું બીજા બ્રિજનું કામ સમયસર પૂરું થાય તેવી લોક પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે. ત્યારે એક જ ભાગના બ્રિજ પરથી વાહન અવળ જવળ કરતા હોય જેને લઈને શનિવાર અને રવિવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાંદોદ કરનાળી અને પોઈચા જતા લોકો દર વખતે અટવાઈ જાય છે. બ્રિજ પર ટ્રાફિક હોય જેને લઈને ગામમાંથી પસાર થતી વખતે લોકો અટવાઈ પણ જાય છે જેને કારણે ડભોઈ શહેરમાં પણ ટ્રાફિક સમસ્યા થઈ જાય છે અને દુકાનદારો પરેશાન થઈ જાય છે. તો વહેલી તકે આ બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે. હાલ તો ડભોઈ મહુડી ભાગોળ રાણાની હોટલ વિસ્તારમાં મોટી ટ્રાફિક જામ સર્જાયો હતો. ડભોઈ પોલીસ આવીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. ઓવરબ્રિજ છેલ્લા 2-3 વર્ષથી કામગીરી ચાલી રહી છે, ક્યારે પૂર્ણ થશે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.